પોકેટકોપ આધારે સુરત શહેર તથા અલગ અલગ જિલ્લામાંથી કુલ 28 વાહનો કિંમત રૂપિયા 9,70,000ની મત્તાના મુદ્દામાલ સાથે એક ઈસમ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરનાને પકડી પાડતી પુણા પોલીસ ટીમ સુરતના પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીબી ચૌધરી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RH મોરીનાઓએ વાહન ચોરી અટકાવવા તેમજ અનડિટેક્ટેડ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા સારું યોગ્ય માર્ગદર્શન આપેલ જનવય સર્વેલન્સ પ્રોફેસર પોલીસ સબ ઇન્સ્પેક્ટર PL કળથિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની સાથે લેન્ડમાર્ક 4 રસ્તા પાસે પુણા વડોદરા રોડ ખાતે વાહન ચેકિંગ કરતા તે દરમિયાન એક સફેદ કલરની હોન્ડા કંપનીની એક્ટિવા મોપેડ જેનો રજિસ્ટ્રેશન નંબર GJ05NS1157 નો છે, જેમાં બે ઈસમો બેસેલ દૂરથી જણાઈ આવતા તેને રોકી તે મોપેડનો રજિસ્ટ્રેશન નંબર હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ કાંજીભાઈ નાઓએ તેમના ગુજકોપ ID પાસવર્ડથી પોકેટકોપ એપ્લિકેશનમાં વાહન સર્ચ કરતા પુણા પોલીસ સ્ટેશન પાર્ટ A ગુનો રજિસ્ટર્ડ નંબર 2026 BNS એક્ટની કલમ 2023ની કલમ 303(2) મુજબની ફરિયાદ રજિસ્ટર્ડ હોય, જેથી મોપેડ ચાલક તેમજ પાછળ બેસેલ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરનાની વધુ તપાસ અર્થે પુણા પોલીસ સ્ટેશન લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ દરમિયાન સદર આરોપી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરનાની પાસેથી સુરત શહેર તથા સુરત ગ્રામ્ય તેમજ અલગ અલગ જિલ્લામાંથી ચોરી કરેલ મોટરસાયકલ મોપેડ કુલ 28 જેની કિંમત રૂપિયા 9,70,000ની મત્તાના મુદ્દામાલ સાથે સદર આરોપી રાહુલ અજય મોદી ઉંમર વર્ષ 27 ધંધો મજૂરી કામ રહે ઘર નંબર 137 નાસિર રેસિડેન્સી ગણેશનગર સોસાયટી પાસે કારેલી ગામ ગંગાધરા તાલુકો પલસાણા જિલ્લો સુરત મૂળ વતન તુલેંજ તાલુકો સંતોષનગર થાના સંતોષનગર જિલ્લો નાલાસોપારા મહારાષ્ટ્રને પકડી પાડી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરનાને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.